મારે આજે બનાવવાના છે બટેટા વડા અને પટ્ટી મરચા, પણ આજે હું પટ્ટી મરચાની રેસીપી નહીં આપું, આજે હું આપીશ બટેટા વડા એટલે કે ગોટાની રેસીપી. મેં લીધેલા છે બાફેલા બટેટા, હળદર, ધાણા જીરું, તલ, મીઠું, આ ગરમ મસાલો મેં ઘરનો બનાવેલો છે, એમાં તજ, લવિંગ, બાદિયા, મરી ને એવું બધું પીસીને ઘરે જ બનાવ્યો છે. અહીંયા છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ, મરચી નાખી છે અને આમાં છે અને થોડીક એવી ખાંડ નાખી છે અને લીંબુ હજી નીચવવાના બાકી છે. ગાઈસ, ભરપૂર માત્રામાં આપણે આમાં ધાણા નાખી દીધા છે અને હવે આને એકદમ મેશઅપ કરી નાખવાનું છે. ગાઈસ, જો સરસ મજાના છે ને આપણે ગોટા બને છે, તળાઈ રહ્યા છે, એક નંબર ગોટા છે. જો પડ કેવું સરસ જાડું જાડું છે. હવે આ એક ઘાણો તો નીકળી ગયો છે સરસ મજાનો. હું તમને એનું કહું બેટર કઈ રીતનું આપણે બનાવ્યું છે. જો એકદમ આવું ઘાટું ઘાટું બેટર રાખવાનું એટલે છે ને ગોટું એકદમ મસ્ત પડે. અને આપણે જે મસાલો બનાવ્યો હતો ને એની ગોળીઓ વાળી લીધી છે અને પટ્ટી મરચા જે બનાવ્યા હતા એની છે ને એક વખત કાઢી લીધા છે, જે બીજી વખત કાઢવાના છે. એકદમ ક્રિસ્પી સરસ મજાના ગોટા બનીને આપણે તૈયાર થઈ ગયા. હવે આ એક ઘાણો તો આપણો નીકળી ગયો, બીજો ઘાણો કાઢવાનો છે. જો તમારે છે ખીચડી ખાતી હોય ને તો આવી રીતે આમ કરી નાખવાનું, ખીચડી ન થાય ગોટામાં. બાકી ગોટા બને એક નંબર, મજા જ આવી જાય. ચોમાસાનો અત્યારે વરસાદની સીઝન ચાલુ છે એટલે ગોટા ભજીયા આ તો બધાની ઘરે મશહૂર જશે. હમણાં થોડાક દિવસ છે ને 4-5 દિવસની આગાહી છે ને એટલે ભજીયા, ગોટા અને મકાઈ વડા ને દાળ વડા ને બધું બનાવી ચાપડવાનું છે. દાબડા પૂરી, પટ્ટી મરચા ને જમાવટ જ કરવાની છે. બરાબર. ગાઈસ, દેર પહોંચાઈ છે ને બે આવી ગયા છે. આ છે ને પેલા સાજી નો આ છે ને પાછળની કરીને આપણું મશીન ખરાબ થઈ ગયું એટલે જાડી છે જાટલી એમ સાડી આમાં અસર પકડી છે એમાં રેડી છે. મશીન ખરાબ થઈ ગયું છે એટલે મારા ઘરના જેન્ટ્સ છે ને અમને મદદ પૂરી થઈ ગઈ. હજી કરવી જોઈએ, બટેકા નહીં થાય એટલે કેમ લાગે? કરવી જોઈએ. જાઓ બે જશે પીને એક પટેટ મૂકો. હા,